હેલો મિત્રો, નમસ્કાર. મારું નામ છે વનાભાઈ ને તમારું સ્વાગત છે નવા વિડીયોની અંદર. તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે કે જે થરાદવા વિસ્તારની અંદર જે બનાસકાંઠાની જિલ્લાની અંદર જે થરાદવા તાલુકા આવેલા તેના જે અમુક ગામડા છે તેની અંદર હાલમાં એક રોગ ફેલાઈ રહ્યો છે ને તેનું નામ છે ખરવા મુવાસા નામનો રોગ. તો ખરવા મુવાસા નામનો જે રોગ છે તેને કેવી રીતે ઓળખવો પહેલી વાત, અને બીજી વાત એ છે કે જો થઈ જાય પશુને તો તેનાથી શું આપણે પગલાં લેવા, અને બીજું મિત્રો એ કે એ રોગ થયા પછી આપણે પશુને શું ટ્રીટમેન્ટ આપવી કે જેનાથી રિકવરી તાત્કાલિક આવી જાય. તો તેની સંપૂર્ણ આપણે વાત આ વિડીયોમાં કરવાની છે. તો મિત્રો જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને આ વિડીયોને મિત્રો એક લાઇક પણ કરી દો. બીજું મિત્રો એ છે કે ઘણા બધા વ્યક્તિઓ છે ને અમુક વિડીયોની અંદર પૂરો વિડીયો દેખતા નથી, અથવા તો વિડીયોની અંદર પૂરી માહિતી લેતા નથી, અધૂરી માહિતી લેતા હોય છે, અને તેના કારણથી એમને જે તે રોગ વિશે જે માહિતી આપવામાં આવતી હોય તેનું જે અધૂરું જ્ઞાન હોવાથી એમને રિકવરી નથી મળતી. તો તેનાથી આપણે વિડીયો જે છે એ મિત્રો વિડીયોને સંપૂર્ણ રીતે પૂરો જોવો પહેલી વાત. તો આપણે વાત કરીએ ખરવા મુવાસાની. તો ખરવા મુવાસા છે ને મિત્રો એ રોગ કોઈ આજકાલનો રોગ તો છે નહીં. આ જે રોગ છે મિત્રો એ વર્ષો જૂનો રોગ છે. જે હાલમાં તો મિત્રો જમાનો છે ને આપણે ટેકનોલોજીનો જમાનો છે, બરાબર. ટેકનોલોજીના જમાનામાં મિત્રો એવું છે કે ત્યારે તમે માહિતી તમારે જો ખરવા મુવાસા નામના રોગની લેવી હોય તો તમે નેટ ઉપર, તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો, તમે યુટ્યુબ પર વિડીયો પણ દેખી શકો છો, તમે સારા ડૉક્ટરની કોઈ પણ જગ્યાએ, ધારો કે દિલ્હીમાં કોઈ સારો ડૉક્ટર હોય, પંજાબ, હરિયાણા, ઘણા એવા રાજ્યો છે તેની અંદર મિત્રો ઘણા બધા ડૉક્ટરો જે હોય છે તે તમને માહિતી પણ આપતા હોય છે કે ભાઈ કયા આ જે રોગ છે તેને બચવા માટે શું કરવું, બીજું ત્રીજું. અત્યારે ટેકનોલોજીના જમાનામાં મિત્રો તમે બધી જે માહિતી છે તમને નેટ દ્વારા બધી જગ્યાએ મળી રહી છે, બરાબર. તમે કોઈ પણ જગ્યાએ સર્ચ કરો. તો ખરવા મુવાસા એ કે નોર્મલ વસ્તુ નથી. અને એક સમય એવો હતો કે જ્યારે આપણે જૂનો જમાનો હતો, એટલે કે જૂના જમાનામાં જે આપણા જે પૂર્વજો જે હતા ત્યારે પણ આ રોગ તો આવતો જ હતો. ત્યારે તો મિત્રો કોઈ નેટ નહીં, કોઈ ગૂગલ એમાં કોઈ સર્ચિંગ હતા નહીં. તો ત્યારે લોકો શું કરતા હતા? તો ત્યારે પહેલી વાત એ કે ત્યારે મિત્રો રોગ તો થતો હતો પણ ત્યારે દેશી ઉપચારો આપતા હતા. અને બીજું મિત્રો એ છે કે ત્યારે પશુઓની હ્યુમિનિટી ખૂબ સારી હતી, અને એના કારણથી પશુઓની ડેથ, એટલે કે પશુઓના મૃત્યુ ઘણા ઓછા થતા જ નહીં. બીજી વાત મિત્રો એ છે કે જે ખરવા મુવાસાનો રોગ છે અત્યારે ટેકનોલોજીના જમાનાની અંદર અત્યારે તમે ધારો ને એ તમે ટ્રીટમેન્ટ ઘરે પણ લાવી શકો. એવું નથી કે તમે બધી પશુ ડૉક્ટરો દ્વારા જ તમે વિઝિટ કરાવો તો જ બધું શક્ય છે, એવું નથી. તમે કોઈ પણ જગ્યાએ સર્ચ કરો તેના વિશેની સંપૂર્ણ માહિતી બધી જગ્યાએ મળતી હોય છે. તો આજે ખરવા મુવાસાના નામનો રોગ જે છે તો તેના લક્ષણ શું? તો પહેલો મિત્રો લક્ષણ એ છે કે તમારું જે પશુ છે, ગાય, ભેંસ, બકરી, ઘેટું જે હોય તેના પગ છે ને એ મિત્રો છે ને એ ગરાઈ જતા હોય છે, એટલે કે પશુ લંગડાતું ચાલતું હોય, અથવા તો પશુ લંગડાવા મળે. આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ એ છે કે પશુને ખૂબ જ તાવ આવે છે, ઉગ્ર તાવ. જેનું ટેમ્પરેચર છે 105, 106 ડિગ્રી, અમુક કિસ્સામાં 108 ડિગ્રી પણ થઈ જાય છે. બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ એ છે કે એના મોઢામાંથી સતત લાળ પડતી હોય છે. ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ એ છે કે એની મોઢાની અંદર તમે જેની જીભ આવેલી હોય છે તેના ઉપર છાલા પડેલા હોય છે, અથવા તો તેના મોઢામાંથી લોહી પણ પડતું હોય. આના સિવાય એક બીજું લક્ષણ એ પણ છે કે એના જે ખરીના જે ભાગ છે ત્યાં મિત્રો ચાંદા પડી ગયેલા હોય છે. તો આ રોગ શામાંથી ફેલાય? તો મિત્રો આ રોગ છે ને વિષાણુજન્ય રોગ છે. વિષાણુજન્ય રોગ છે એટલે આ રોગનો, ધારો કે તમારા ગામની અંદર 1-2 કેસ આવ્યા છે તેનો મતલબ સમજી લેવાનો કે તમારા ગામની અંદર લાગઠ આ રોગ ફેલાવાની સંભાવના રહેલી છે. કેમ કે આ રોગ છે ને મિત્રો વિષાણુજન્ય રોગ છે, અને આનું વિષાણુ છે ને એ કઈ જગ્યાએ રહે છે? તો કે જીભ ઉપર રહે છે, અન્નનળીની અંદર રહે છે, આંતરડાની અંદર રહે છે, ચામડીની અંદર રહે છે. પોચી ચામડી હોય ત્યાં આનું જે છે ને આના જીવાણુ, આના જે વિષાણુ છે એ મિત્રો રહેતા હોય છે. અને આ જે વિષાણુ છે ને એની ખૂબ જ સંખ્યાની અંદર એનો જે વધારો થતો હોય ને એના કારણે પશુ છે એ ખાવા પીવાનું બંધ કરી દેતું હોય છે, ઉગ્ર તાવ આવતો હોય છે, અને આખરે પશુ છે ને એનું મૃત્યુ થતું હોય છે. જો ગાભણ પશુને મિત્રો આ રોગ થાય તો ગાભ પડવાની સંભાવના રહેલી છે. અથવા તો દૂધાળા પશુને જો મિત્રો આ રોગ થયો હોય તો એ પશુ જે છે એ દૂધ આપતું બંધ થઈ શકે છે, એટલે કે કાયમ માટે વસુકાઈ જાય એવું થઈ શકે છે. કેમ કે આ રોગ જ એવા પ્રકારનો છે. આ રોગની અંદર મિત્રો જીભ ઉપર છાલા પડવાને કારણે, અને જીભ ડેમેજ થવાના કારણે, અને મોઢાના ભાગ ડેમેજ થવાના કારણે, અન્નનળીની અંદર સોજા આવવાને કારણે, ઓતરડામાં સોજા આવવાને કારણે પશુ ખાવા પીવાનું બંધ કરી દે છે. ઘણી વખત લોકો શું કહેતા હોય કે તો જબાનું
જેની જીભો એના ઉપર ચોંદા પડી જતા હોય છે એના કારણથી ખાવા પીવાનું પશુ બંધ કરતું હોય છે. પણ મિત્રો એની વાસ્તવિકતા એ નથી. એની વાસ્તવિકતા એ છે કે એનો જે મોઢાનો ભાગ અને ગળાનો આંધળીનો જે ભાગ છે ત્યાં આના વાયરસો છે, આના વિષાણુ રહેલા હોય છે અને એ બહોળી સંખ્યાની અંદર એ હોય છે અને અહીંયાથી એનો વિકાસ થતો હોય છે. એટલે કે એની સૂજન આવી જાય, ધારો કે આંધળીમાં સૂજન આવે, મોતરડામાં, જઠરમાં, તમામ જગ્યાએ પાચન તંત્રને પૂરેપૂરું ડેમેજ કરતો હોય તો એ આ રોગ છે. આ રોગ છે ને મિત્રો લંપી કરતાં વધારે ગંભીર નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. ઘણા બધા મિત્રો એવું કહેતા છે કે લંપી વાયરસ હતો એ નોર્મલ હતો, પણ લંપી વાયરસ નોર્મલ નહોતો. લંપી વાયરસ ખૂબ જ ભારી વાયરસ હતો અને એના પછી આવેલો હોય તો ખરવા મોહસા. ખરવા મોહસાની અંદર જો તમે મિત્રો સમજદારી કેળવશો તો આ રોગની અંદર તમારો પશુ 100% બચી શકશે અથવા તો બીજા પશુઓને થતો રોગ તમે અટકાવી શકશો. તો તેના માટે પહેલું મિત્રો શું કરવું? તો પહેલું તો કશું કરવાનું જરૂર નથી. જો તમારે ઘરે પશુઓ છે તો પહેલી તો તમે ખૂબ સ્વચ્છતા રાખો, સાફ સફાઈ રાખો. ઘણી જગ્યાએ હું તબેલાની અંદર અમે વિઝિટમાં જતા હોય દેખતા હોય અમુક લોકોની અંદર 35-40 ગાયા ભેંસોના તબેલા હોય છે, પણ સ્વચ્છતાને નામે ઝીરો હોય છે. એટલે કે સ્વચ્છતા અહીંયા પાસે બિલકુલ હોતી નથી. એમનું જે તબેલું જે બનાવેલું હોય છે, પતરાનું છાપરાનું બનાવેલું હોય છે, એમાં નાળી એક મૂકેલી હોય છે પેશાબ માટેની ને છોણ જવા માટેની બધી. એની અંદર જીવાત એટલે કે જીવડા પડી ગયા હોય તો સાફ સફાઈ કરતા નથી. તો જો આવું બધી બેદરકારી રાખતા હોય તો તેવી જગ્યાએ રોગ છે એની આસાનીથી ફેલાઈ શકે છે. પહેલું કારણ. બીજું કારણ મિત્રો શું થાય કે બીજું કારણ એ છે કે જે પશુને ખરવાનો લક્ષણો જણાય પશુને તાત્કાલિક ઇમરજન્સી જે સાજા પશુઓ છે ને તેનાથી અલગ કરી નાખવું. પહેલું જ કામ આ કરવાનું, બીજું કશું નહીં કરવાનું. સાજા જે પશુ છે તેનાથી અલગ કરી નાખવાનું. પછી જે પશુ બીમાર છે એનો વધેલો ખોરાક છે, પીવાનું પાણી છે, એના છાણ મૂત્ર છે, આ છે એના સંપર્કમાં સાજા પશુ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખત શું થતું હોય કે પશુ બીમાર હોય એનો ધારો કે ખોણ આપણે ખવડાવી દઈશું અને ખોણ અડધું વધ્યું એટલે આપણે લોભ કરતા હોય કે ભાઈ આનું ખોણ વધ્યું પણ હોય, થોડુંક હારા ભેંસાને ખવડાવવાનું મન બચારી ખાતી, પણ એ તમને નથી ખબર પડતી કે બીજી ભેંસા જે છે હારી એને તમે આ એક વિષાણુ એટલે કે વાયરસ ચાલો રાખો અને એનાથી બીજી ભેંસો પણ ડેમેજ થાય. એ તમને એનો કોઈ ખ્યાલ હોતો નથી. એક સામાન્ય લોભના કારણે ઘણા બધા કોઈ વિડીયો તમને આવું નહીં કહેવાય, હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું કે લોભિયા લોકો ઘણા હોય એવા કે જે એનું જે વધેલું હોય ને ખોણ બે હાદા પશુને ફટ દઈને આપી જાય, લો ખવડાવો મજા કરો. પછી ડૉક્ટરની ભૂલ કાઢતા હોય, પછી ડેરીની ભૂલ કાઢે. ડેરીની ડૉક્ટરોને કોઈ ભૂલ હોતી નથી. પછી મિત્રો બીજું શું કરવું તો કે તમારો જે પશુને જે આવા લક્ષણો જણાય ખરવાનો તો ઇમરજન્સીની અંદર તાત્કાલિક તમારે સરકારી ડૉક્ટરનો સંપર્ક કરવાનો. આ જ રાખવાનો. સરકારી ડૉક્ટરનો સંપર્ક એટલા માટે કરવાનો કે સરકારી ડૉક્ટરનો સંપર્ક કરો એટલે તમારે વિઝિટો જે થાય ને સસ્તામાં થઈ જાય, ફ્રીમાં થઈ જાય. કહેવાનો મતલબ ફાલતુ રૂપિયા તમારે નાખવાના પડે, ખોટા રૂપિયા બગાડવાનો કોઈ મતલબ છે નહીં. અને આટલું કરો એટલે તમારી અને બીજું કામ એ કરવાનું કે જ્યારે તમે વિઝિટ લખવાનું તમારી ઘરે જ્યારે ડૉક્ટર આવે ત્યારે ડૉક્ટરને પહેલી તે વાત એ છે કે જે ડૉક્ટર તમને સલાહ સૂચના લે એ બરાબરની હોભળવાની. યાદ ન રહે તો લખી નાખવાની કાગળિયામાં. ઘણી વખત શું થાય કે ડૉક્ટરો વેટરનરી ડૉક્ટરો છે ને એ તમારે ત્યાં આવતા હોય તમને માહિતી આપતા હોય પણ ગરદડી હોભળવા તૈયાર ન હોય. તમે જે તમારી ઘરે ડૉક્ટરો આવી રહ્યા છે એ તમને જે સલાહ સૂચના આપે છે એને માર્ગદર્શન જે તમને આલે પહેલું તમે લો. એ રીતે તમને કંઈ હોભળો, તમારે તે હોભળાય નહીં, તમને યાદ ન રહે તો કોઈ કાગળિયામાં લખી નાખો, નકા બધા રેકોર્ડિંગ કરી નાખો તમને યાદ રહે. ઘણી વખત શું થતું હોય કે પશુ ડૉક્ટર તમને પૂરી માહિતી આપતા હોય કે આ પશુ સાથે કેવો વ્યવહાર કરવાનો, શું કરવાનો, બીજી માહિતી. અમુક લોકોને તો એની કોઈ પડી નથી. જેમ કે ત્યાંના લોકો પાસે ટેકનોલોજીમાં ફસાયેલા છે એટલે એને કોઈ ડૉક્ટરની વાત સાંભળવી નથી. સરકારી કોઈ પણ ડૉક્ટરને બોલાવો તો તે એની પાસે માર્ગદર્શન લો અને જે પણ સલાહ સૂચન આપે એ પ્રમાણે કાર્ય કરો. પશુપાલન એક એવો વ્યવસાય છે કે તેની પાછળ મહેનત કરવી ખૂબ જરૂરી છે. જો તમે પશુપાલન પાછળ મહેનત ના કરતા હો તો સમજી લેવું કે પશુપાલન તમે ગમે એટલું કરતા હશો, પશુઓ તમારા છે ને એ 100% આ સામાન્ય રોગમાં પણ મરવાની સંભાવના છે. આ રોગ કોઈ મોટો હેવી કોઈ ભારે રોગ નથી. આ રોગ છે મિત્રો એ ઝોના જગનો રોગ. આ નવો આવ્યો નથી. નવો આવ્યો હોય તો બરાબર છે કે આપણે નવો છે એને સમજવામાં તકલીફ. આ તો ઝોનો રોગ છે. પહેલાં આવા કોઈ ટેકનોલોજીનો જમાનો નહોતો ત્યારે આપણા જે પૂર્વજો બીજા બધા હતા અને આ રોગની અંદર બધા પશુઓની સેવા કરતા, દેશી ઉપચાર હાલતા, પશુઓ બચી પણ જતા હતા. અને અત્યારે આટલા બધા ડૉક્ટરો છે, અત્યારે આટલી દવાઓ છે, આટલું બધું ટેકનોલોજીનો જમાનો થાય. ફટને સર્ચ કરો ગૂગલ ઉપર બધી માહિતી આવે, છતાં તમારા પશુ બચતા નથી. તો એની પાછળ કારણ શું? તો પહેલું કારણ એ કે તમે ડૉક્ટરોને જ ગણતા કોઈ નથી. કોઈ પણ ડૉક્ટર તમારી ઘરે આવે તમને જે માર્ગદર્શન આવે એનું પૂરું ચુસ્તપણે પાલન કરો.
પછી શું કરવાનું કે તમારે જે ડૉક્ટરે કીધું પ્રમાણે પૂરું પાલન કરવાનું અને હાદા પશુઓ છે એને આથી દૂર રાખવાનું. કેમ કે આ વિષાણુજન્ય રોગ છે, એટલે કે બીજાથી આપણે દેશી ભાષામાં સાદી ભાષામાં કહો ને વાયરાથી ફેલાતો રોગ, એટલે કે વાયરસથી ફેલાતો રોગ, અને વાયરલ ઇન્ફેક્શન પણ કહી શકાય. બરાબર, એટલે આ વાતથી તમારે ખૂબ સાચવીત રહેવું. પછી બીજું એ છે કે હવે આ રોગ જે થઈ ગયો, જે પશુને એને ખાવણ શું આપવું, તો પહેલું તો એ છે કે એને આકરી વસ્તુ નહીં આપવાની, સૂકી નિયાર નહીં હાલવાની, સૂકો ચારો નહીં, સૂકી વસ્તુ કોઈ આપવાની નહીં. પહેલી વાત પરવાઈ ખોરાક એને આપવાનો ખૂબ આગ્રહ રાખો. પરવાઈ ખોરાકમાં તમે શું આપી શકો? ધારો કે બનાસ ડેરીનું દોણ આવતું હોય તો એને તો પલાળીને આપી શકો, પરવાઈ થઈ જાય લિક્વિડ ટાઈપનું. પછી બીજું એ છે કે તમે એને હળદર બાજરીનો લોટ છે, પછી તમે દહીં છે, આની પેસ્ટ બનાવીને એના મોઢામાં લગાવી શકો, અથવા તો તમે થોડી હળદર અને થોડું બાજરીના લોટવાળો લિક્વિડ કરવાનો છે, ગોઠિયા ટાઈપનું કે મોટા દડા કરવાના નથી, એ ટાઈપનો પણ તમે ખોરાક આપી શકો. કેમ કે આ એક મોઢામાં જફોનમાં ફેલાતો રોગ નહીં, આ પૂરા મોતરાડામાં બધે આગળ આખા પાચન તંત્રને ડેમેજ કરે. એટલે પૂરું પાચન તંત્ર એક્ટિવ રહે એના માટે શું કરવું? તો આ કરવું જરૂરી છે. ઇંગ્લિશ ટ્રીટમેન્ટ હું તમને આ વિડીયોમાં નહીં બતાવું, કેમ કે ઇંગ્લિશ ટ્રીટમેન્ટ તમને પહેલું જ કીધું હતું કે તમારે સરકારી ડૉક્ટરનો સંપર્ક કરવાના લઈ જે ડૉક્ટર આવશે તમારે જે ઇંગ્લિશ ટ્રીટમેન્ટ થતી છે, ઇન્જેક્શન બીજા તમને ત્યાં આપી દેશે. બરાબર, એટલે એ મારે તમને વિડીયોમાં કહેવાનો કોઈ મતલબ છે નહીં. હા, અને બીજું એ છે કે એના ખરીદના ભાગમાં વધારે ચમદવા પડ્યા હોય, જો ખરીદના ભાગ વધારે ખવડાવી દેવાનો, જો તમને જીવડા દેખાતા હોય તો મેડિકલ ઉપર રહેવાનું, તે તમારે કહેવાનું લાલ દવા લો, લાલ રંગની દવા આવશે. લાલ રંગની દવા ન હોય તો પીપીની દવા કહેવાની. એ મને ખબર હોય તો પોટેશિયમ પરમેંગનેટ એ કહેશો તો તમને હાલ છે, એ લાવવાનું અને ડોલની અંદર પાણી લેવાનું 7-8 લીટર, અને એમાં ખાલી એક ચપટી ભરીને નાખવાનું, એટલે આખું પાણી લાલ થઈ જશે. અને એનાથી તમારી જે ભેં હોય કે ગાય હોય એના પગની ખરીયા ધોઈ નાખવાની. અને જો જીવડા બીવડા બધું પડ્યું હોય ને તો ટર્પન ટાઈપનું તેલ આવે છે, એ પણ લગાવો તો ખૂબ રાહત મળે છે. અને તમને કોઈ તેલ તમને ન મળતું હોય તો દેશી એંડાનું તેલ, એનએનડી તેલ કે નહીં, એનએનડી તેલ લગાવો તો સારું, પણ હળદરવાળું લગાવવાનું, કોરું નહીં લગાવવાનું. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને બીજી વાત મિત્રો એ છે કે અત્યારે થાદવા વિસ્તારની આ રોગ કેમ ફેલાણો છે, એની પાછળનું પહેલું કારણ એ છે કે લોકોએ રાખેલી છે બેદરકારી, બીજું કશું નથી. કેમ કે સમય પ્રમાણે જો વેક્સિનેશન દ્વારા તમારી ઘરે એઆઈ લોકો છે, એઆઈ કર્મચારી હોય તમારી ઘરે, તો ડેરી તરફથી તો એઆઈ કર્મચારી ફરી વેક્સિનેશન કરવા આવતા હોય અને તમે ફરી વેક્સિનેશન કરાવતા ન હોય તો જ આ રોગ થાય. આ રોગને મટાડવા માટે એક જ કાર્ય છે કે વેક્સિનેશન, એટલે કે વેક્સિન પશુને જો આપેલી હશે એ પશુને કોઈ હિસાબે આ રોગ થતો નથી. અને બીજા પશુને રોગ કેમ થાય છે તો વેક્સિન ના કરાયેલો તો થઈ જાય, કેમ કે આ વિષાણુજન્ય રોગ છે. એને ડોંબવા માટે એક જ વસ્તુ છે કે વેક્સિનેશન. લોકો વેક્સિન કરાવતા નથી, વેક્સિન કરાવતા નથી તો રોગ આવવાનો છે. રોગ આવેલ 60-70 પશુ એક્સપાયર થઈ જતું હોય. તો આ જે ગવર્મેન્ટ દ્વારા જે ફરી તમને જે રસીકરણનો જે એ પ્રોગ્રામો ચલાવે છે ફ્રીના, ગવર્મેન્ટને તો રૂપિયા નાખવા જ પડે, એ તો વાત ખોટી નથી. તમારી ઘરે જે મફતના ઇન્જેક્શનો 500 રૂપિયાના ઇન્જેક્શનો ફ્રી તમને હાલે, એ તમારે વેક્સિન મુકાવી દેવી જોઈએ. ઘણા બધા લોકો મને ફોન કરતા કે ખરા મોસમ આમાં થઈ ગયો છે, અમે પૂછે કે તમારા ઘરે વેક્સિનેશન થયેલું છે, એટલે તાત્કાલિક ના પાડે કે અમે તો વેક્સિનેશન કરાવતા જ નથી. તો તમે વેક્સિન નથી કરાવતા, તમે 70,000નું પશુ મરવા પડ્યું હોય ત્યારે તમને કેમ યાદ આવે છે? વેક્સિનેશન ફરજિયાત કરાવો. અને વેક્સિન કરવા માટેની ગવર્મેન્ટ જે તે વ્યક્તિ આવતા હોય ને એને કોઈ પણ પ્રકારનો કોઈ રૂપિયા આવતા નથી, મફત મેળવાની હોય. બરાબર, અને ગવર્મેન્ટને જે ખર્ચ થતો હોય ને તો એને ભોગવવો જ પડે. એટલે જે સરકારી યોજનાઓ આવે એનો સંપૂર્ણ લાભ લો. કહેવાનો મતલબ મારા વિડીયોમાં એ છે કે તમે થોડીક પશુ પાછળ બેદરકારી મત રાખો, થોડીક સાવધાની વર્તો. અને બીજું ખાસ વાત એ છે કે તમે મોટા તબેલા કરો એનો મને વધો કોઈ નથી, પણ ત્યારે જૂના જમાનામાં જે પશુ વધારે રહે તે ઉથલા અંતામાં, અત્યારે કેસ વધારે વધ્યા ને ઉથલા મારવાનો પહેલો કેસ. જે જગ્યા હોય ને પશુ ખૂબ જ ઉથલા મારે પહેલો કેસ. બીજો કેસ એ કે ભેંસા હોય ને એ ખૂબ આહ કાઢતી હોય, 2 નંબરની વાત. 3જા નંબરની વાત એ છે કે આ ખરવા મુવાસાનો અમને રોગાય એવા કોઈ વિષાણુજન્ય રોગો આવીએ તાત્કાલિક. 4થી વાત એ છે કે HF ગાય હશે ને ફટાફટ 4 દાડા બીમાર ને 5મે દાડે ખતમ. આવું કેમ થાય? પહેલાના જમાનામાં નહોતું થતું. પહેલાના જમાનામાં મિત્રો નહોતું થતું, કેમ કે લોકો તેની પાસે ઘણી સાવધાની રાખતા હતા. અત્યારે કોઈ સાવધાનીમાં ગમતું નથી, માહિતી લેવા કોઈ માગતું નથી ફરીમાં. જે તમને માહિતી જે જગ્યાએથી મળી રહી છે એ માહિતીનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરો. અત્યારે લોકો એટલા બધા ભણેલા હોય ને વધુ નથી, પણ દોઢ ભણેલાનો મતલબ શું થાય કે અધૂરું જ્ઞાન છે. તમારી પાસે સંપૂર્ણ જ્ઞાન છે જ નહીં. પહેલી વાત, જે વ્યક્તિ પાસે સંપૂર્ણ જ્ઞાન છે એને કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. સંપૂર્ણ જ્ઞાનનો મતલબ શું થાય?
હવે તો હમણાં ડેરી દ્વારા જે આપણે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે ભાઈ જે પશુ બીમાર જણાય એના લક્ષણ એને તાત્કાલિક હાદા પશુ હોય એનાથી દૂર કરી લેવું, આવી ગાઈડલાઈન બહાર પાડી છે. પણ અમુક લોકો નથી અલગ રાખતા. એના મનમાં એમ આ તો બધા હસી મજાકનો ખેલ છે, બીજું કોઈ છે જ નહીં. ભાઈ આ વિષાણુજન્ય રોગ છે, બીજા પશુઓને ન થાય એના માટે કરીને એને અલગ રાખવાનું કહેવામાં આવે. પછી એને કહેવામાં આવે કે ભાઈ એનો અઠવાડો ચારો હોય એ બીજા સાદા પશુને મત આપો, પાણી ના પીવરાવો, છાણ મૂત્ર છે એનો નાશ કરો, અથવા તો તેની અંદર કોઈ જગ્યાએ જો એ બીમાર પશુએ પેશાબ કરેલો હોય તો તે જગ્યાએ તમે ડિટર્જન્ટવાળું પાણી નાખો કે ગરમ પાણી નાખો, ગમે રીતે કરો તો એના વિષાણુ મરી જાય. તો બીજા પશુ ભૂલે ચૂકે એના સંપર્કમાં આવે તો એને રોગ ન ફેલાય. અથવા તો ચૂનો નાખો. આના ઘણા બધા નિયમો છે, પણ આ બધા તમે ડેરીના ડૉક્ટરને પૂછો તો માહિતી આપશે જ્યારે તમે વિઝિટ કરાવો ત્યારે. એટલે ચુસ્તપણે પાલન કરો. પછી બીજી વાત એ છે કે જે પણ કહેવામાં આવે ને એનો પૂરો ખ્યાલ રાખવો. એવું નહીં કે ડૉક્ટર આવીને વિઝિટ કરીને રવાના થાય, એવું કોઈ મહત્વનું નથી. કેમ કે આ બીમારીની અંદર અઠવાડિયું તો બીમારી રહે છે. આની અંદર એક અઠવાડિયું ગાય હોય કે ભેંસ એનો મોઢાથી કરી અને એનો જે પાચન તંત્રનો સંપૂર્ણ જે માર્ગ આવેલા છે, જે પૂરું પાચન તંત્ર છે એને ઓકે થવાની અંદર અઠવાડિયાનો સમય લાગે. વિચાર કરો તો 7 દાડા તમે જો બીમાર પશુ લારે તો તમે મહેનત ના કરી શકતા હો, પછી પશુ ખતમ ન થઈ જાય? ખતમ થઈ જાય. અત્યારે હમણાં 2 દાડા સતત સોશિયલ મીડિયામાં એ જ જોવું હતું કે ફલાણા ગામમાં આટલા પશુ મરી ગયા, ફલાણા ગામમાં આટલા મરી ગયા. પશુ કોઈ દાડા મરે નહીં. ખરવા મોવા છે એવો કોઈ ભયંકર રોગ નથી, નોર્મલ રોગ છે. ખાલી એમાં સાવધાની રાખવાની, બાકી એમાં કોઈ છે નહીં. આ વિડીયો જોઈને કોઈને ખરાબ લાગ્યું હોય તો માફ કરજો. કેમ કે કડવું કેવું એ જ મારો નિયમ છે. જેમ કે સત્ય કેવું જરૂરી છે. સત્ય હંમેશા મિત્રો કડવું હોય છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધુને વધુ આ વિડીયોને મિત્રો શેર કરી દો. તો આજના વિડીયોમાં આટલું. ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.